હલો, કેમ છો? વેલકમ ટુ હેલ્થ મંત્ર, સ્પેશિયલી ફોર વિમેન્સ વેલનેસ, માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ. આના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ, રાઈટ? આજે આપણે એક એવા ટૉપિક વિશે વાત કરવાના છીએ કે નાની નાની વાતમાં આપણે આ શબ્દ સાંભળતા જ હોઈએ છીએ. કોઈ કહેશે મારું માથું ના ખા, મારું માથું દુખે છે, માથું ચડી ગયું, મારું માથું ખાઈ ગયા. માથું 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 આ વર્ડ આમ વણાઈ ગયો છે રોજબરોજ. એનું કારણ શું? કારણ કે બહુ જ ફ્રિકવન્ટલી થતું એવું આ એક સિમ્ટોમ છે. કારણ જુદા જુદા હોઈ શકે, સિવિયરિટી જુદી જુદી હોઈ શકે, પણ માથું દુખવાનો અનુભવ મને એવું લાગે છે કે સ્ત્રીઓને થોડો વધારે જ પડતો થતો હોય છે. આના વિશે ડિટેલ જાણવા માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છે ડૉક્ટર મનોજ ગોડા, સિનિયર ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ. એ છે તો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, પણ કોઈ પણ મેડિકલ સોશિયલ ટૉપિક ઉપર બહુ જ સરસ રીતે એક્સપ્લેનેશન આપી શકે છે. તો ચાલો, લેટ્સ વેલકમ ડૉક્ટર મનોજ ગોડા. કેમ છો? બસ મજામાં છીએ. હા, વિમેન્સ હેલ્થ માટે જે તમે હેલ્થ મંત્ર કરી રહ્યા છો એ બહુ જ અગત્યનો છે. આજે આપણે એક સબ્જેક્ટ હેડેકનું લઈએ છીએ, પરંતુ આવા ઘણા બધા સબ્જેક્ટ આપણે લઈ શકીએ કે જેમાં વિમેનને કેવી રીતે એની સાથે ટેકલ કરવો એ આપણને આપણે ચર્ચા કરી શકીએ, અને ઘણા બધાને આમાંથી નાની મોટી મદદ પણ થઈ શકશે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. સૌથી પહેલાં તો આ હેડેક, માથું દુખવું, એ એકચ્યુઅલી સાચું હોય છે કે એક કદાચ મેડિકલની ભાષામાં સાયકોસોમેટિક એવું કહેવાય કે એક ફિલિંગ છે એક પ્રકારની, કે એ કોઈક ડિસીઝ છે? એ છે શું? હેડેક એ એકચ્યુઅલી આમ બે વાક્યમાં કહીએ તો હેડેક શું છે? હેડેકને આપણે સ્થૂળ ભાષામાં કહીએ તો માથાનો દુખાવો છે, કે કોઈ વસ્તુ ની હેલ્થ સારી નથી અને માથું દુખે છે. પરંતુ જો સ્ત્રીઓને ખાસ આપણે ધ્યાનમાં આપીએ તો સ્ત્રીઓનું સમાજમાં એ સ્થાન એ જગ્યાએ છે જે પાઇવોટ કહે છે, અથવા જૂના જમાનામાં જેને ખિલ્લો કહેતા હતા, કે એની આસપાસ આખું ફેમિલી અને સોસાયટી પણ ફરતી હોય છે. એટલે એ લોકોને કદાચ કશું ફિઝિકલ કારણ ન હોવા છતાં પણ માથું દુખી જાય, તમે જેમ કીધું માથું ખાઈ જાય છે, તો કંટાળી જવાય, એવો આપણે એક ભાવ સમજીએ તો એને પણ તમે કદાચ હેડેક કહી શકો કે ભાઈ માથું ના ખા, કે મારું માથું ચડી ગયું છે. તો ખરેખર એકચ્યુઅલી કંઈક ફિઝિકલી ન પણ થતું હોય, પરંતુ એક જાતની એક ચીડ કે અકળામણ પણ થઈ આવતી હોય છે કોઈ સંજોગોને કારણે. તો એવા પણ હોઈ શકે જેને તમે સાયકોસોમેટિક કહી શકો, કે જ્યાં કદાચ કોઈ ફિઝિકલ એવિડન્સ ન હોય, અને નથી તો અત્યારે નથી, પણ કદાચ 2-4 વર્ષે આપણને એવું પણ મળે કે ભાઈ આ હોર્મોનના આ પ્રકારના ડિસ્ટર્બન્સ થાય છે એટલે આવી તમને ફિલિંગ આવે છે, એવું પણ થઈ શકે. અને બીજું જે છે એ ખરેખર ફિઝિકલી કંઈ પ્રોબ્લેમ હોય, તમારે કોઈ નસ ફૂલી ગઈ હોય, કે કંઈ સોજો હોય, કે કંઈ વાગ્યું હોય, તો જે હેડેક થતો હોય છે એ ખરેખર સ્થૂળ હેડેક છે, કે જેમાં ખરેખર તમને કંઈક દેખીતી રીતે વસ્તુ મળી જતી હોય છે. તો આને આખા સ્પેક્ટ્રમને આપણે એક હેડેક કહી શકીએ છીએ. જરૂર. રાઈટ, રાઈટ. હવે તમે આ જે બોલ્યા એમાંથી મને વિચાર આવ્યો કે હેડેકનો પ્રકાર પણ જુદો જુદો હોઈ શકે. કારણ કે મને એવો ખ્યાલ છે કે હું નાની હતી તો મારા દાદી કહેતા હતા કે હેડેક તો વીક હોય ને એ લોકોને થાય, બાકી સ્ટ્રોંગ હો તમે તો તમને હેડેક ના થાય. તો કદાચ મને 50 વર્ષ સુધી તો હેડેક નથી થયો, પણ ત્યાર પછી ક્યારેક ક્યારેક થયો છે. તો ડિફરન્ટ રિજિયનમાં હેડેક થતો હોય. ક્યારેક જેને લમણામાં ટેમ્પોરલ કહેવાય, અહીંયા પાછળ નેકમાં કહેવાય, કે ઓક્સિપિટ ઉપર દુખતું હોય. તો હેડેક જુદી જુદી ટાઈપના હોઈ શકે. હેડેકને તમે ઊંડાણમાં જાઓ તો હા, હેડેક જુદી જુદી જાતના હોઈ શકે. દરેક વખતે ક્લિયર કટ ડિસ્ટિંક્શન હોય એવું પણ જરૂરી નથી, પરંતુ અમુક વસ્તુ તમે જુઓ તો એમ થાય કે ઓકે, આ વસ્તુ કોઈ મેજર ખામી કે મેજર રોગ બતાવતી નથી. અમુક હેડેક એટલા કેરેક્ટરિસ્ટિક હોય કે તમે કહો કે ભાઈ તારે આ કારણે હેડેક થાય છે. એટલે હા, હેડેક અલગ અલગ જાતના હોઈ શકે. એ જમાનામાં જે તમારા દાદીની તમે વાત કરી
ત્યારે સ્ત્રીઓ પોતાની હેલ્થ માટે એટલી સજાગ પણ નથી. નહોતી. સમાજ પણ એમ માનતો કે ભાઈ આવું તો હોય જ. એટલે ઘણા બધા બિચારાને ઘણી બીમારી સાથે કામ કરવું પડતું હતું. પરંતુ હવે એ સમજણ સુધરી છે અને 50 વર્ષ પછી પણ અથવા તો મજબૂત માણસને પણ ખરેખર હેડેક થઈ શકે. એટલે એ અત્યારે એ સમજણ બદલાણી છે. તમે જે કીધી એના કરતાં ઘણી બદલાઈ ગઈ છે. સાચી વાત છે. એટલે ટૂંકમાં ડૉક્ટર સાહેબે જે કહ્યું એ કે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરની સ્ત્રી કે પુરુષ, આપણે અત્યારે કોમન લઈએ, પણ એસ્પેશિયલી અત્યારે સ્ત્રીની વાત કરીએ છીએ, તો એ ક્યારેક પણ કમ્પ્લેન કરે કે માથું દુખે છે, તો ફાઇન્ડ આઉટ ધ રીઝન. અને ફાઇન્ડ આઉટ ધ રીઝનમાં ફેમિલી ફાઇન્ડ આઉટ ના કરે તો કંઈ વાંધો નહીં, તમે જાતે ફાઇન્ડ આઉટ કરી શકો એના માટેની ઇન્ફોર્મેશન આજે તમને મળવાની છે. સો સર, આગળ પણ મેં તમને પૂછ્યું કે જુદા જુદા રિજિયનમાં થતું હોય. દાખલા તરીકે મેં એવું સાંભળ્યું છે અથવા જાણું છું ત્યાં સુધી કે માઇગ્રેન હેડેક હોય, સાઇનસ હેડેક હોય, તો એ કયા પ્રકારનો હેડેક કેવી રીતે ખબર પડે કે મને માઇગ્રેન છે, કે મને સાઇનસ છે, કે મને તાવ આવે છે અને માથું દુખે છે, કે મને ટેન્શન છે એના લીધે દુખે છે, કે સ્ટ્રેસથી દુખે છે? તો એ હેડેકમાં ડિફરન્સિએશન કેવી રીતે કરી શકીએ? ઘણી વખત આ શક્ય પણ હોય છે અને ઘણી વખત ઘણું બધું ઓવરલેપ પણ થતું હોય છે. અને જ્યારે ચોખ્ખા લક્ષણ હોય, માની લો કે તમને વારે ઘડી શરદી થતી હોય, તમારું નાક બંધ થઈ જતું હોય, તાવ આવતો હોય, વગેરે વગેરે, તો જે અહીંયા આ એરિયામાં જે હેડેક થાય, જ્યાં સાઇનસ હોય છે, આ ફ્રન્ટલ સાઇનસ, આ મેક્ઝિલરી સાઇનસ, તો ત્યાં હેડેક થાય તો સમજી શકાય, દીવા જેવી સ્પષ્ટ વાત છે કે આ હેડેક સાઇનસને કારણે છે. અચાનક તમને હેડેક થાય, એક બાજુ થાય, જેને આપણે ગુજરાતીમાં આધાશીશી કહીએ છીએ, કે એક બાજુ થાય, આંખોની પાછળ થાય, તમને અમુક આંખોમાં અમુક વિઝન્સ દેખાય, કે તારા દેખાય, કે અંધારા પેલા ફ્લોટર્સ દેખાય, કે અંધારા પેલા કાળા કાળા વસ્તુઓ તમારી વિઝનમાં જાય, સખત હેડેક થાય, એક જ બાજુ હોય, કદાચ બીજા પણ ઉલટી પણ થાય, આ બધું થાય અને પાછું મટી જાય અમુક ટ્રીટમેન્ટ પછી, પાછું ફરીથી કોઈ કારણ વગર થાય, તો તમે ચોક્કસ કહી શકો કે આ માઇગ્રેન છે. પણ ક્યારેક આ બધી વસ્તુ સ્પષ્ટ થતી નથી હોતી, દર્દીને પણ સ્પષ્ટ નથી થતી. ડૉક્ટર પણ જો બિન અનુભવી હોય તો એ જરૂરી સવાલ ન પૂછે તો ક્યારેક આમાં કન્ફ્યુઝન થઈ શકે. તો ઘણા બધા હેડેકમાં તમે કહી શકો, ખાસ કરીને જે અનુભવી હોય અથવા જેણે અનુભવ્યું હોય લાંબા સમયથી, એ કહી શકે કે આ મારો દુખાવો અલગ છે, આ મને સિઝન બદલાણી છે, સાઇનસ થયું છે, અને આ 2-4 દિવસે જ્યારે સિઝન પાછી સારી થશે ત્યારે થશે, તો ચોક્કસ કહી શકાય. માઇગ્રેનમાં પણ કહી શકાય. ટેન્શન હેડેક હોય તો પણ કહી શકાય કે ભાઈ મને આ બહુ જ ઊંઘ નથી આવી, કે મારા ટાઈમિંગ બદલાઈ ગયા, તો એ કહી શકાય. એસિડિટીવાળા જેને હોય છે એને હેડેક અચાનક થાય તો એ આમ પાછળ વિચારીને જોવે કે યાર મેં શું ખાધું હતું, હા આ ખાધું હતું, ફલાણું ખાધું હતું, કે જે મને આ હેડેક ટ્રિગર કરે છે. આ સાથે એક બીજું કારણ પણ આપણે આજકાલ વિશેષ જોવા મળે છે, અને એ મોબાઈલ. તમારો સ્ક્રીન ટાઈમ, તમે આખો વખત મોબાઈલમાં મોઢું નાખીને બેઠા રહેતા હો, અમુક કલાકથી વધુ કરતા હો, તો તમને બ્રેઇન તમારું થાકી જશે, તમારા મસલ્સ થાકી જશે અને તમને હેડેક થશે. અને આ સાથે એક બીજું પણ થશે, ડ્રાય આઈસ. કારણ કે જે આઈ ફ્લિકર થવી જોઈએ એ મોબાઈલની સામે જોયા કરવાથી ફ્લિકર થતી નથી, અને ડ્રાય આઈસવાળા 20-25% કેસીસ એ એક્સેસિવ સ્ક્રીન ટાઈમને કારણે હોય છે. એટલે જો આપ વધુ પડતો મોબાઈલ વાપરતા હો તો અમુક સમયે તમારે એને મૂકીને સૂઈ જવાનું, 2, 4, 6, 8 કલાક સુધી એ જોવાનું નહીં, તો આવા હેડેકથી તમે મુક્તિ પામશો. કે કોફીથી થાય, કે રેડ વાઇનથી થાય, કે સ્મોકિંગથી થાય, તો એ લોકોને ખ્યાલ હોય છે કે આ મારા ટ્રિગર પોઈન્ટ છે, તો એ પછી બહુ ચિંતા નથી કરતા કે આ હેડેકનું બીજું કારણ કોઈ ગોતતા નથી. તો ઘણી બાબતમાં તમે ચોકસાઈથી હિસ્ટ્રી લો અને અનુભવ હોય તો તમે કહી શકો કે હા આ વસ્તુ આ છે. ટ્રુ. સો ડૉક્ટર પાસે બહુ પરસિસ્ટન્ટલી તમને હેડેક રહ્યા કરતો હોય અને એપેરન્ટલી તમને ખબર ના પડતી હોય તો તમારે ડૉક્ટર પાસે જવું પડે, એ વાત સાચી છે. પણ એ પહેલાં જેમ ડૉક્ટરે આપણને કહ્યું કે કયા પ્રકારનો દુખાવો, શરદીનો દુખાવો હોય તો સાઇનસ હોય, આધાશીશી જેને હાફ લોબમાં તમને દુખતું હોય તો એ માઇગ્રેન હોઈ શકે, અને ટેન્શન કે સ્ટ્રેસ હેડેક એ તો બહુ જ કોમન છે. એની આગળનું તો તમને તરત જ 5 મિનિટમાં એનું રીઝન ખબર પડી જ જાય કે હું અત્યારે બહુ જ
ટેન્શનમાં છું, બહુ સ્ટ્રેસમાં છું, મારું નામ ના દો હોય જે આપણે કહેતા હોઈએ છીએ, એટલે એ રીઝન તો આપણને ખબર જ હોય છે, રાઈટ. પણ સાથે એમણે બીજી પણ એક વાત કરી કે ટ્રિગર પોઈન્ટ શું છે એ તો તમે શોધી જ શકો છો, રાઈટ. હેડેક એટલે તમે એવું ના કહેતા કે ટ્રિગર પોઈન્ટ મારા હસબન્ડ છે કે આ ગેસ છે કે મારા સાસુ છે. એ ટ્રિગર પોઈન્ટ માટે તમે પોતે જ જવાબદાર છો, એ લોકો જવાબદાર નથી. પણ હા, તમે જે કંઈ ખાઓ છો એનાથી તમને કફ, પિત્ત, વાત જેને કહેવાય આયુર્વેદમાં, એ જે રીઝનિંગ છે હેડેકના એ તો તમારા કંટ્રોલમાં જ છે. તો એ તમે શોધી અને એને કંટ્રોલ કે મેનેજ કેવી રીતે કરવું એ કરી શકો છો. પણ સાથે સાથે આપણે ડૉક્ટરને એ પણ પૂછીએ કે આવું હેડેક જ્યારે થતો હોય ત્યારે દવા ક્યારે લેવી જોઈએ? દવામાં એવું છે કે ઘણી બધી દવાઓ બહુ સારી ને સેફ છે, એટલે ઘણા બધાને સામાજિક સંજોગો એવા હોય કે વ્યાવસાયિક સંજોગો એવા હોય તો મને લાગે છે કે જો તમે ગોળી લેવાના હો તો હેડેક શરૂ થાય ત્યારે જ તમે લઈ લો, કારણ કે ગોળીઓને અસર કરતાં વાર લાગે છે, ઇન્જેક્શન જેટલી એ અસરકારક નથી. અને તમને એમ થાય કે ભાઈ મારી પ્રકૃતિ એવી છે કે આ મારો હેડેક થયા પછી મને ઇન્કેપેસિટેટ કરે છે કે હું મારું કામ કરી શકતી નથી અથવા તો મને બહુ જ તકલીફ થાય છે, તો શરૂઆતમાં જ તમે લઈ લો. નાના મોટા હેડેક હોય કે તમે ઉજાગરો થયો હોય કે સ્ટ્રેસ હોય કે ટેન્શન હોય તો એ હેડેકમાં એક સરખી ઊંઘ થઈ જાય, આંખો બંધ કરીને 15 મિનિટ પર તમે સૂઈ જશો તો એમાં કદાચ દવા ન લો તો પણ ચાલે. એટલે તમારા સંજોગો પ્રમાણે તમે દવા લઈ શકો, પણ ગોળી લેતા હો તો તમે હેડેકની શરૂઆત થાય તમને ખ્યાલ આવી જાય કે હવે આ પેટર્ન શરૂ થઈ છે, શરૂઆતમાં લેશો તો કદાચ એ ગોળીથી જ પતી જશે. બાકી માઇગ્રેનમાં ઘણી વખત તમારે ઇન્જેક્શન પણ આપવા પડતા હોય છે અને ત્યારે જ મળતું હોય છે, અને એ પણ અમુક સમય પછી. ટ્રુ. સો દવા લેવી હોય તો સમયસર લો, પછી એમ નહીં કે હેરાન પણ થાવ, 2 કલાક રાહ પણ જુઓ અને દવા લીધા પછી ટાઈમ લાગે એટલે ત્યાં સુધીમાં તમારું કામ કરવાનો જે સમય છે કે જે કહ્યું કે સમય પ્રમાણે લેવી કે ના લેવી એ તમારે નક્કી કરવાનું છે, તો એ પણ જતું રહેશે. તો એવું ના કરશો, રાઈટ. અને સાથે સાથે આ વાત નીકળી છે તો હું એઝ અ ફૂડ એક્સપર્ટ હંમેશા મને એ યાદ આવે કે હોમ રેમેડીઝની વાત કરીએ તો હેડેકમાં હું એવું કહી શકું કે જેમ તમે કહ્યું કે એસિડિટી કે વાયુ જેને કહેવાય, બધા એવું નથી કહેતા કે આમ વાયુ માથે ચડી ગયો છે મને અને એના લીધે ગેસ કે બ્લોટિંગ થતું હોય ત્યારે હેડેક થતું હોય તો ત્યારે તમે જિંજર ટી લઈ શકો છો. કેમ એટલે કે આદુવાળી ચા કે અદરકવાળી ચાય, એમાં ચાનો કોઈ રોલ નથી, રોલ છે આદુનો. સો એના માટે ચા પીવી જરૂરી નથી, પણ એ તો એક મેન્ટલ તમને એવું લાગે છે કે આદુવાળી ચાથી મને સારું થઈ જશે. એકચ્યુઅલી જે સારું થાય છે આદુથી, એન્ટી ઇન્ફ્લામેટરી એનો રોલ છે જ દવા જેટલું જ ઇફેક્ટિવ છે. તો તમે ફ્રેશ આદુને ગરમ પાણીમાં ઉકાળી 10 મિનિટ માટે, જેને સ્ટ્રીપિંગ કહેવાય, એ કરી અને લઈ શકો છો. અથવા તો ડ્રાય સૂંઠ પાવડર જે હોય એ પણ લગભગ 2 ચપટી જેટલો 1 કપ પાણીમાં ઉકાળી અને લઈ શકો છો. સાથે તમને ટેસ્ટ માટે તમે મધ કે લીંબુ લો તો એ ટેસ્ટ માટે છે, એકચ્યુઅલી લેવાનું છે તમારે જિંજર ટી. અને સાથે તમે જે કહ્યું કે સ્લીપલેસ, જ્યારે ઊંઘ ના આવે અથવા સૂતી વખતનું જે તમને હેડેક હોય, ઊંઘ ના આવવાના લીધે થયેલો હેડેક, તો એમાં તમે કોઈક રિલેક્સિંગ ટી પણ લઈ શકો છો. જેમ આપણે બ્લેક ટી કે ગ્રીન ટી લેતા હોઈએ છીએ એ જ રીતે અત્યારે તો બહુ બધી ટી અવેલેબલ હોય છે અને ઇટ ઇઝ એકચ્યુઅલી સાયન્ટિફિક કે કેમોમિલ ફ્લાવર્સ જે હોય છે ઇટ ઇઝ વેરી રિલેક્સિંગ, કે જે તમને રિલેક્સ કરે છે. જેમ તમે મસલ રિલેક્સન્ટ મેડિસિન આવતી હોય એ જ રીતે કામ ડાઉન કરે છે તમને. તો કેમોમિલ ટી તમે લઈ શકો છો તમને સ્લીપલેસ નાઇટ જે હોય એનો હેડેક થાય ત્યારે, અને આ વાયુનો તમને હેડેક થાય ત્યારે તમે અદરકવાળી ચાય અથવા તો એકચ્યુઅલ આદુનું ઉકાળેલું પાણી જેમ ગ્રીન ટી જેવું હોય એ તમે લઈ શકો છો. અને સાથે સાથે તમે જે ટેન્શન હેડેકની વાત કરી, સ્ટ્રેસ કે ટેન્શન, તો એમાં મોસ્ટ રિલીવિંગ ઇઝ મિન્ટ. યસ, ફુદીનો જે છે એ તમને બહુ જ રિલેક્સ કરે છે. સો ફુદીનાવાળી ચા એવા લોકો માટે કે જેમને બહુ જ સ્ટ્રેસ થતો હોય, એન્ઝાયટી થતી હોય, એ લોકો લઈ શકે છે. આ હોમ રેમેડીઝ છે. આઈ થિંક ડૉક્ટર પણ કદાચ એગ્રી કરશે એની સાથે. ઘણા બધા હોમ રેમેડીઝ હોય છે અને આ બધા એટલા બધા એસ્ટાબ્લિશ છે કે કદાચ ક્યાંક ને ક્યાંક મોટાભાગના લોકોને આનો કોઈક ફાયદો દેખાણો હશે.
એટલે આ વસ્તુ ટકી રહી છે. આશા રાખીએ કે હવે આયુર્વેદિક યુનિવર્સિટીને બધું થયું છે જ્યાં આના સાયન્ટિફિક કેમિકલ્સ કયા છે એ પણ કદાચ આઈડેન્ટિફાય થાય તો આપણે વધુ કોન્ફિડન્સથી કહી શકીએ. પણ હા, અમુક લોકોને અમુક વસ્તુથી ઘણો ફાયદો થતો હોય છે અને એ ગમે તે કારણ હોય પણ ઇટ વર્ક્સ. અને એનું શું કારણ છે ભવિષ્યમાં આપણે કદાચ 2-5 વર્ષે કહેતા પડશું કે ભાઈ આમાં આ કેમિકલ છે, આ કમ્પાઉન્ડ છે એટલે થાય છે. પણ હા, હું માનું છું કે અમુક વસ્તુ ચોક્કસ હેલ્પ કરે છે. તમને હેલ્પ કરતી હોય, બહુ જ નુકસાનકારક ન લાગતી હોય તો બાય ઓલ મીન્સ તમારે લેવી જ જોઈએ. અને ત્યાંથી પતતું હોય તો પછી આગળ જવાની કોઈ જરૂર દેખાતી નથી. ટ્રુ. ઘણા લોકો એવું માનતા હોય છે કે ભાઈ મિનિમમ મેડિકેશન, તો એ લોકો માટે તો હોમ રેમેડીઝ ઇઝ ગુડ. અને પછી અમુક લોકો એવા હોય છે કે વાર તહેવાર કંઈ પણ હોય, ચણા મમરાની જેમ દવા ખાતા હોય છે, તો ઇટ્સ ધેર ચોઇસ. હેડેક યુઝ્યુઅલી બધા લોકો મેનેજ કરી જ લેતા હોય છે કોઈ પણ રીતે, કે ચા કોફી પીને કરી લે, દવા લઈને કરી લે, રિલેક્સ કરીને કરી લે, અથવા થોડી વાર સૂઈ જઈને કરી લે. પણ કઈ એવી કન્ડિશન છે હેડેકની કે જેને ઇગ્નોર ના કરવી જોઈએ, અથવા સેલ્ફ મેનેજમેન્ટમાંથી બહાર આવી અને ડૉક્ટર પાસે જવું જરૂરી હોય છે? એક બહુ અગત્યનો સવાલ છે, કારણ કે હેડેક એટલો કોમન છે કે લોકો ઇગ્નોર કરી શકે, પરંતુ અમુક ડેન્જર સિગ્નલ છે. ધારો કે બાળકને તાવ આવે અને માથું દુખે અને જકડાઈ જાય કે માથું હલાવી ના શકો, તો તમારે તાત્કાલિક એના યોગ્ય ડૉક્ટરને મળવું આવશ્યક છે. કારણ કે મેનેન્જાઇટિસ કે એ બધું હોય તો તમે બહુ જેટલું ડિલે કરશો એટલું નુકસાન થઈ શકે છે. અચાનક તમને હેડેક થાય, આઉટ ઓફ બ્લુ, કશું જ ના હોય ને આ માથું ભરાઈ જાય ને બધું અથોડા મારતું થાય, ઠંડક લેપ જેવું થાય, તો કદાચ તમારે બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હોય અને એ ચોક્કસ ચેક કરાવી લેવું. ઠંડક લેપ હેડેકને કોઈ વીકનેસ જેવું લાગે તો પણ તમારે એમ સમજવું કે આ કોઈ ન્યુરોલોજિકલ કારણ છે. લાંબા સમયથી માથામાં દુખતું હોય, મહિના 2 મહિનાથી, અને ઉલટી કર્યા પછી જ મળતું હોય તો પણ બતાવી દેજો કે કોઈ ટ્યુમર કે એવું કોઈ ન હોય. એટલે આ બધી વસ્તુઓ તમારે વિશેષ ધ્યાન રાખવાની છે કે ભાઈ તમારે આવા કોઈ લક્ષણ હોય તો એક વખત એના યોગ્ય ડૉક્ટરને બતાવી દો, જેથી કરીને તમે કોઈ નુકસાન ન પામો. તો આ એક મેં અમુક વસ્તુઓ કીધી કે જેમાં તમારે ડૉક્ટરને બતાવવું પડે. વાગ્યા પછી, ફોર એક્ઝામ્પલ, પડી ગયા હોય તમને અચાનક હેડેક થાય તો તમારે એના યોગ્ય ડૉક્ટરને બતાવી જ દેવું કે અંદર કંઈ બ્લડ ક્લોટ કે એવું કંઈ થયું નથી ને. તો આ અમુક વસ્તુઓ છે જ્યાં તમે ઘરગથ્થુ ઇલાજ બહુ લાંબો ના ચલાવો. યસ, ધીઝ આર ધ રેડ ફ્લેગ્સ જેને આપણે કહીએ છીએ કે આ એક પ્રકારની અર્જન્સી, ઇમરજન્સી, જે કંઈ તમે કહો, એ ડૉક્ટરની તમારે જરૂર છે ને છે જ. એટલે એને ઇગ્નોર ના કરો અને ડૉક્ટર પાસે જવું જ જોઈએ. બીજી એક વાત, તમારો સબ્જેક્ટ છે એટલે પૂછું છું કે કોન્સ્ટિપેશન, હંગર, ભૂખ, ઘણા લોકોને મેં સાંભળ્યું છે કે બહુ ભૂખ લાગી છે ને એટલે માથું ચડી ગયું છે, તો એનું શું રિલેશન છે? અને ઘણા લોકોને કોન્સ્ટિપેશનના લીધે પણ હેડેક થતું હોય છે. આજે ભૂખ્યા રહેવાનું કીધું, એના ઘણા બધા કારણ હોઈ શકે કે શુગર ઘટી જાય, સ્ટ્રેસ થઈ જાય, ઉપરાંત કદાચ એસિડ જે ખાવાથી ડાયલ્યુટ થઈ જતો હોય છે દર વખતે, એ કદાચ ખાવાથી ડાયલ્યુટ ન થાય તો એ તો સીધું કારણ છે. કોન્સ્ટિપેશન, આ બધી વસ્તુઓ અલગ નથી, કારણ કે બધે નસ તો એક જ હોય છે, વેગસ નર્વ નામની, એટલે એ કોઈ રીતે કનેક્ટેડ હોય. એસિડિટીમાં પણ સીધો એસિડ તો અંદર જાણે કે બ્રેઇનમાં જતો નથી, પણ હેડેક જરૂર થાય છે, ડેફિનેટલી થાય છે. તો આ રીતે એનું ન્યુરોલોજિકલ કનેક્શન હોઈ શકે ખરું. એટલે દેખીતી રીતે જે સાંકળી ન શકાય એવી વાત અસ્તિત્વમાં નથી એવું આપણે ન કહી શકીએ, પરંતુ આપણે એનું કનેક્શન જાણી શકતા નથી કે ભાઈ આ કેમ આવું થાય છે. પણ આઈ મીન કેટલી બધી વખત એટલું સરસ કોરિલેશન થતું હોય છે કે ભાઈ આ વસ્તુની આ ટ્રીટ કરો એટલે આ હેડેક તમારે મટી જશે. તો આપણે કહી શકીએ કે હા, કનેક્શન છે. વી ડોન્ટ નો જસ્ટ કે કેમ કનેક્શન છે, કઈ રીતે. રાઈટ. જેમ ઘણી વખત એવું હોય ને કે ટ્યુબલાઇટ બંધ થઈ ગઈ હોય તો ટ્યુબલાઇટ જ ચેક કરવાની એવું નહીં, સ્વિચ પણ ચેક કરવી પડે, એનું પાવર કનેક્શન પણ કરવું પડે. સેમ વે કે હેડેક જે છે એના માટેના મલ્ટિપલ રીઝન હોઈ શકે. એ પેટમાં પણ હોઈ શકે, અને મનમાં પણ હોઈ શકે, અને મગજમાં પણ હોઈ શકે. દેટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ એન્ડ
ટેકલ, રાઈટ? સો હોમ રેમેડી પણ લઈ શકો છો, દવા પણ લઈ શકો છો, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એનું રૂટ કોઝ શું છે એ તમે જો વિચારશો તો તમે જ તમારા ડૉક્ટર બની શકશો. અને આ જે બહુ જ માઇનર કહેવાય પણ જેને થતું એના માટે મેજર કહેવાય એવો હેડેક છે એને તમે સરસ રીતે ટેકલ કરી શકશો. અને ટેકલ કરશો તો યુ વુડ બી હેલ્ધી, અને હેલ્ધી લોકો મોસ્ટલી હેપી હોય જ, બિકોઝ તમારી ફિઝિકલ હેલ્થ જે છે એ મેન્ટલ હેલ્થ પર ઇફેક્ટ કરે છે, સેમ વે મેન્ટલ હેલ્થ છે ફિઝિકલ હેલ્થ ઉપર. સો બંનેનું બેલેન્સિંગ કરશો તો નોટ ઓન્લી વિમેન પણ વિમેન હેપી અને હેલ્ધી રહેશે, અને એ તમારા ફેમિલીને અને સોસાયટીને પણ હેપી અને હેલ્ધી રાખી શકશે. સો લેટ અસ ડિસાઇડ કે આ વિમેન્સ ડેથી અથવા તો માર્ચ મહિનાથી આ જે સિરીઝ ચાલુ થઈ રહી છે એમાં જે કંઈ જાણીશું એનો એપ્લાઇડ ઉપયોગ કરીશું અને એનો ફાયદો લઈશું. થેન્ક યુ ડૉક્ટર ફોર ગિવિંગ અસ સો નાઇસ ઇન્ફોર્મેશન. Thank you for inviting me here.